હોવાથી તડકાનું હતું 50 કલાક ને એટલે જો હવે યાર કઈ રમી થઈ જાય બાયને નીકળી જાય બાયને બોલીએ શ્રી બાઈ માત કી ઓટો છે ઓટો ના ભાઈ ના વરેનો પડકારો થયો નહીં હોય એવો જોઈએ એવો બંધ કરી દે કે
સમાજનો મોટો થઈ ગયો. મોટો નથી ઉપલેટાના આંગણે ખાટો જ થઈ જાય. હા સંતવાણીનો કાર્યક્રમ, લોક ડાયરાનો કાર્યક્રમ. કહેવાય. અને અહીંથી આ આયરે સુધાર લે. સાહેબ આના પ્રમુખ જ જોરદાર છે હો ઉપલેટાના. કેવડા ગયા પ્રવીણભાઈ? પ્રવીણભાઈ વારા જ્યાં હોય ત્યાંથી અહીંયા સામે આવો ભાઈ. હા આવા તમને યાર પ્રમુખ મળ્યા છે. અને મંત્રીમાં ભીખુભાઈ કોરિયા, કેવો અદ્ભુત વિચાર છે સાહેબ એમનો. સમૂહ લગ્નનો એમ કહેવાય કે આ આયોજન અને ઈ સમૂહ લગ્નમાં પ્રવીણભાઈ એમ કે ગિરીશભાઈ આપણે લોક ડાયરાનું આયોજન કરવું છે. શું કામ? નકર અત્યારે ડિસ્કો દાંડિયા ને એવું બધું હોય જ છે અને એ હોવું જોઈએ, એવું નથી કે ન હોવું જોઈએ. પણ જે દીકરીઓ સાહેબ એમ કહેવાય કે અહીંથી 4 ફેરા ફરીને જાય એ સંસ્કૃતિને એમાં આવેલા જે વ્યક્તિ છે આપણા પ્રજાપતિ સમાજના જે ભાઈઓ હોય એને આનંદ આવે ને કાલે 4 ફેરા ફરે. આવો અદ્ભુત જેમને વિચાર આવ્યો હોય જોરદાર તાળીઓના ગડગડાટથી પ્રવીણભાઈને બતાવી દો બાપ. ભીખુભાઈ કોરિયા ઈ પણ એમ કે ગિરીશભાઈ સુંદર મજાનું આવું જ્યારે ઉપલેટા શ્રીબાઈ ધામ, શ્રીબાઈ મંદિર અને ઈ શ્રીબાઈ માનું મંદિર બનાવવા માટે વેલજીભાઈ ધોકિયા એમ કે પ્રવીણભાઈ આપણે અહીંયા મંદિર બનાવવું. વેલજીભાઈ ગોહેલ સોરી એમને જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવી દો. આવા અદ્ભુત વિચાર આવે ને સાહેબ ત્યારે જ એમ કહેવાય કે પ્રજાપતિ સમાજ છે ને એ સમાજના આવા એમ કહેવાય કે અગ્રણીઓ જ્યારે મળ્યા હોય ને ત્યારે સમાજના પ્રથમ વ્યક્તિ, ઉપલેટાનો પ્રથમ વ્યક્તિ એટલે પ્રવીણભાઈ વારા. બાકી તો આ દુનિયાની માલિકોમાં જો બધાયને બધું કઈ મળ્યું નથી ને બધાય બધું મેળવવા માટે મથે છે પણ એને કઈ મળતું નથી. બોલો ઘણી બધી વાતો કરવી છે, ઘણી બધી. અને આઈનો મારે સાહેબ સત્ય ઘટનાનો એક પ્રસંગ આજે મારે રજૂ કરવો છે. ઉપલેટાના સમૂહ લગ્ન વિશેનો મારે સત્ય ઘટના બનેલી અને ભગવતી ધારે તો શું નો થાય ને એનો પ્રસંગ મારે કેવો છે સાહેબ. પણ આજે સંતવાણીમાં જેણે આયોજન સોંપ્યું હોય એ પંકજભાઈ કોરિયાને જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવી દો. અને સાહેબ પેમેન્ટ તો ઘણી જગ્યાએ અમે લઈએ જ છીએ પણ પ્રવીણભાઈ કે ગિરીશભાઈ આપણે આ દીકરીના સમૂહ લગ્ન છે અને ત્યારે મેં એટલું જ કીધું કે પ્રવીણભાઈ એમાં કહેવાનું ન હોય, આપણે ઘરના જ છીએ બધા. આમ જો અને આયોજન થઈ જાય. આ કઈ મોટી વાત નથી. આ જગતના ચોકમાં હું તમે આવ્યા છે તો એકવાર વયું જવાનું એ બધાને ખબર છે. અને 60, 70 કે 80 વર્ષમાં મારું તમારું પૂરું થઈ જાય એના કરતા સાહેબ આવા પરમારથના કામ થઈ જાય, આવા ઉજળા કામ થઈ જાય ને એની આ જગત છે એ નોંધ લેશે સાહેબ. અને હું તો કાયમને માટે કહું છું. અમારે રાવલ ભગત લખે છે કે જી મોરવા ટાણે એ જી આવશે આડાઈ કરીએ લકુડાય કામ જો પછી કોરતે જાવું હે ગીર તાર નો તે દી
હે કીર્તાર નો તેદી હે તારો રિહાય જાહે જરા કારણ કે હોશિયારી હે જીતારી હાલ છે નહીં લાજ નથી લેનાર પણ ખાતા વહી હે તારી કુલ છે તેદી હે તારું નાદાની માજના આ ખાતા વહી હે તારી કુલ છે તેદી હે તારું નાદાની માજના હોશિયારી તારી હાલશે નહીં ને લાંચ નથી લેનાર ખાતા વહી જેથી તારી ખુલશે તેથી તારું બધે નાદાનીમાં નામ ભલા માણસ પરમાર્થનું કામ થઈ જાય સાહેબ આ જગતનું ચોકમાં જેણે જેણે આવા ઉજળા કામ કર્યા છે ને એને આ જગતના ચોકમાં સાહેબ એની નોંધ લીધી છે ઘણી બધી વાતો કરવી છે આજના કલાકારમાં જેને એમ કહેવાય કે નાની ઉંમર અને જેણે શબ્દને પકડ્યો છે સંતવાણીના શબ્દને પકડ્યો છે એવો ધીરજ વિસાવાડિયાને જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવી નાની ઉંમર છે સાહેબ પણ સંતવાણીના શબ્દને જેણે પકડ્યો છે આઈનું કરેણું સાહેબ ઉપલેટાનું અને આ હીના છે ને હીના જેની પાસે શીખી છે ને હીનાના ગુરુ અને ઉપલેટાનું કરેણું એવા પ્રશાંત ભરડવાને જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવી એવો જ એક દાંડિયામાં જેની જબરજસ્ત પકડ છે એવો નિકુંજ કુકડિયા એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવી અને મારા ભેગા મારા બે છોકરા આવ્યા છે ભાઈ પ્રવીણભાઈ એક 19 વર્ષનો છે અને એક 17 વર્ષનો છે એક છે એ હાસ્ય કરે છે ને એક છે એ લોક ડાયરો કરે છે એને જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવી હાલો એને સાંભળવાનો છે આજ આનંદનો અવસર છે સાહેબ અને અમારી જે સાજિંદા ટીમ છે સાહેબ અમારો એમ કહેવાય કે હથવારો છે અમારા તાલમાં સુર પુરાવે સુરમાં તાલ પુરાવે એવી જબરજસ્ત આ સાજિંદા ટીમને જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવી અને સાઉન્ડ નું તો આમ જો કેવું જ ન પડે પ્રવીણભાઈ ખરેખર તમે હું કરો છો ને અમે આ ઉપલેટા આવીએ ને એને અમારે કઈ કેવું જ નથી પડતું બોલો કે તમે આમ કરો ને આમ કરો જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવી લ્યો સાઉન્ડ હા રમેશભાઈ ડે સુંદર મજાનું સાહેબ જેનું સાઉન્ડ છે એમને જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવી લ્યો એટલે ગજાનંદ ગણપતિ મહારાજનું આહવાન થાય એ પેલા 2 મિનિટ માટે માં ભગવતીને યાદ કરીએ મારી ચિંતા વિઘ્ન વિનાશની મારી કમલા મારી વિષહતી માતુ હંસવાહિની માતા દુર્ગાય મદે દુઃખ હરણી
મારી બેલ મકરણમાં બુદ્ધિ દિયા અન મારી તું તો ભીડ ભાગડ પણ સમરતા એ માત હાથ આપજે શ્રીબાઈબાના આંગણામાં બેઠા છે ત્યારે કે લાખ લાખ વંદન તારા ચરણોમાં આય ઉપલેટ વાળી શ્રીબાઈ તારો છે આધાર તારો છે આધાર લાખ લાખ વંદન તારા ચરણોમાં આય ઉપલેટ વાળી શ્રીબાઈ તારો છે આધાર તારો છે આધાર નમો માતાજી તમને નમો રે માતાજી નમો માતાજી તમને નમો રે માતાજી જય હો રાખી છે આ બોરુતે રાખજે મલાજ સંકટ વેરાય શ્રીબાઈ આવજે કુમાર નમો માતાજી તમને નમો રે માતાજી નમો માતાજી તમને નમો રે માતાજી લાખ લાખ વંદન તારા લાખ લાખ વંદન તારા ચરણોમાં આય ઉપલેલા વાળી શ્રીબાઈ તારો છે આધાર તારો છે આધાર રાત દિવસ શ્રીબાઈ જપો તારા જાપ. સમરે દેજે શ્રીબાઈ છોરુડા ને સાથ નમો માતાજી તમને નમો રે માતાજી હે નમો માતાજી તમને નમો રે માતાજી લાખી છે લાખ લાખ વંદન લાખ લાખ વંદન લાખ લાખ વંદન તારા ચરણોમાં આય ઉપલેટ વાળી શ્રીબાઈ તારો છે આધાર તારો છે આધાર
કાઠિયાવાડની ધરતી અને એમાં કવિઓએ ઘણું બધું લખ્યું છે. ભોળિયાનાથને યાદ કરતા કટ કટ કટી ઉલટ સુલટ કટ સંકટ ચટ ચટ હટ અજ્ઞાન હટે. કટ કટ કટી ઉલટ સુલટ કટ સંકટ ચટ ચટ હટ અજ્ઞાન હટે. કટ 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 વિકટ હટ હટ કટ કટ સિકલ શરીર કટે. કે જે સમૂહ લગ્નમાં દીકરી ફેરા લેવાની છે નહીં એની માથે કાયમ ને માટે અમી દ્રષ્ટિ રાખે એવા ભોળિયાનાથને વિનંતી કરતા મન 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 તન વ્યસન સુત વિચરણ લી સુર સગન ચાહે દિન દિન ઉર જ્ઞાન દે હદિન કન કન તન તન હર જ્ઞાન દાની ધન વર્ષન હર્ષદ કો વિચરે. પ્રાર્થના કરી હોય અને આજનો આ કાર્યક્રમ ઘણી બધી વાતો કરવી. પ્રવીણભાઈ, જે આંગણામાં અત્યારે આ પટાંગણમાં સાહેબ જે દીકરીઓના લગ્ન થાય ને એ દીકરી એટલી ભાગ્યશાળી હશે, એટલી પુણ્યવાન હશે. અને
જે એનો ભરથાર હશે સાહેબ ઈ પણ એટલો પુણ્યવાન હશે. મારે કાયમ ને માટે હું કહું છું કે દીકરી તો દીકરી છે સાહેબ. આ જગતના ચોકમાં જે દીકરી છે ને દીકરીની ઘણી બધી વાતો કરવી છે, પણ કરવા ગજાનંદને યાદ કરવા માટે હું પંકજભાઈ ગોરિયાને વિનંતી કરું કે સરસ મજાના અને કલાકાર ઘણા બધા છે એટલે ખોટો સમય નો બગડે. અને પંકજભાઈ પછી ઘણા બધા કલાકાર છે, નિકુંજભાઈને પણ સાંભળવા છે, પ્રવીણભાઈ. એટલે આ જગ્યાનો કઈક પ્રભાવ તો છે જ, ઈ પાકું. પ્રવીણભાઈ એક ફોન કરે, ગમે એને ફોન કરે ને તો એ ફોન બોલો એમાં રોંગ નંબર જાય જ નહીં. કોઈથી રોંગ નંબર જ ન જાય. એ ભાઈ ગમે ત્યાં લગાવે ને કોઈથી સામેનો માણસ એમ કહે જ નહીં કે રોંગ નંબર, સોરી મૂકી દો તમારો. આમાં કઈક તાકાત તો છે. વેલજીભાઈ આખી ટીમ મળી છે, જોરદાર તાળીઓના ગડગડાટથી હજી એકવાર એમને વધાવી લ્યો. બાપ આવા જ્યારે મળ્યા હોય ને ત્યારે આવા ઉજળા કામ થતા હોય. તમે જોવું તો ખરા કેટલા બે મહિનાથી આમને તનતોડ મહેનત કરે. અને સત્ય ઘટનાની વાત મારે અહીંયા સાહેબ આપની સમક્ષ રજૂ કરવી છે, પણ સૌ પ્રથમ પંકજભાઈને વિનંતી કરું જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવી. હાલો હાલો શ્રીબાઈ મહારાજના પાવન સાનિધ્યમાં અંદર આજે આપણે ભેગા થયા છે ત્યારે માં ભગવતીની ગિરીશભાઈએ કીધું એમ અસીમ કૃપા સુરજિયા પ્રજાપતિ સમાજ ઉપલેટા ઉપર વરસી રહી છે. માત્ર ઉપલેટા જ નહીં, દેશ વિદેશ આપણા અહીં આજુબાજુના તાલુકા ગામડામાં તો ખબર પડે જ, પણ જ્યાં દેશ વિદેશની અંદર જેની જાણ થઈ રહી છે એવું શ્રીબાઈ માતાજીનું ધામ ઉપલેટા સમાજના કારોબારી સમિતિ પ્રમુખ સાહેબ તથા સમાજના દરેક સભ્યોની તનતોડ મહેનતથી આ પ્રસંગ વીપી રહ્યો છે એ આપણે જોઈ રહ્યા છે. મિત્રો, આપણે ગઢડાથી મુકેશભાઈ પ્રજાપતિને આમંત્રણ આપ્યું હતું ભજન માટે, પણ તેઓ આવી શક્યા નથી સંજોગોવશ. તો એ ગણપતિ બાપાનું જે ભજન હું આપણી સમક્ષ રજૂ કરવા જાઉં છું ત્યારે ગૌરી તમારા પુત્રને હે મધુરા સમરે દિવસના સમરે આઠવારિયા રાતે સંગન ચો સરસ્વતી માં સ્વર્ગીજીએ ગણપતિ દીજીએ જ્ઞાન બજરંગી મહાબલી મહેશ સુબુદ્ધ દીજીએ સા સદા ભવાની સહાય કરો
મજાનો પ્રસંગ હોય તો Thank you.
ની અંદર ભગવતી માં જગદંબાને યાદ કરતા शिवाय मात की जय आद्य शक्ति अमर मात की जय આવ્યા ભીખુભાઈ કોરિયા વાહ જય હો હા વિજયભાઈ બારોટ સારા એવા ભજનિક ઉપલેટાનું ગૌરવ એ અત્યારે પધારેલ છે તો એમને સ્ટેજ ઉપર આવવા વિનંતી કરું જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવી ધીમે ધીમે આમ જો કે ભરાતું જાય છે દેખો ભાઈ ધીરે ધીરે આમ ભરાતું જાય એવું લાગે આ હું સવારે પાછી જાણવું આવવાની છે ને પણ શબ્દ એક શોધો તો સહિતા નીકળે છે અને ધરતી એક ખોદો તો સરિતા નીકળે છે પણ હજી આ ધરતી એવી પ્રતાપી છે કે જો જનક વડ હાકે તો સીતા પણ અહીંથી નીકળે છે કવિ દાદ બાપુની રચના સાહેબ આ દેશની ખાનદાની આ દેશની રીત આ દેશનું સમર્પણ આ દેશનો ભાવ આ દેશનો ત્યાગ સાહેબી સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની ભીગી ધરતી ઉપર જ મને તમને જોવા મળી શકે અને અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર છે ઈ
ગોકુળ મથુરા ને વૃંદાવન છોડી અને જેથી દ્વારકાની ધરતી ઉપર આવવા માટે પ્રયાણ કર્યું હશે સાહેબ, અને ઈ પરમાત્મા અખિલ બ્રહ્માંડ નો માલિક આ ધરતી માથે જ્યારે એમ કહેવાય કે ઈ સમયમાં સાહેબ ઘનઘોર જંગલ હશે, સમુદ્ર કાંઠો છે ગુજરાત, ઈ એવી તળેટી અને ઈ જંગલમાં અને અખિલ બ્રહ્માંડના માલિક કાળિયા ઠાકરને એમ થયું કે જરાસંઘ માણસ પડ્યો છે તો હવે અહીંયા મને કોઈ ગોતતી ન શકે ને અહીંયા જે માણસ હશે ને પરમ ભજન પ્રેમી અને મને ભજવા વાળા હશે, અને એટલા માટે સાહેબ કદાચ એમ કહેવાય કે ગોકુળ મથુરા વૃંદાવન છોડીની ઠાકર હવે થાક્યું તને જખતાઈ જીપડ્યું, પણ પાપી પીતળ્યું હવે ઘટતી છૂટે નહીં સાંભળા, ઈ દ્વારિકામાં જઈ તારો દી ફેરો ને તે ખબરું જ પૂછી નહીં બાપ, ઈ નાનપણના નેડલા ને તું ક્યાં ભૂલી ગયો ભગવાન, કવિ પ્રાર્થના કરે કવિ વેદના ઠલવે તને એમ કે તું દ્વારકાનો રાજા થયો એટલે અમે તારી પાછળ આવીએ છે, એમ નથી બાપ, પણ તારો જે ગોકુળનો પ્રેમ છે તું ગોકુળમાં રમીને મોટો થયો ને એટલે અમે તને કાકરોટી કરીએ છીએ, એવો પરમાત્મા જેથી આ ધરતી માથે આવ્યો હશે અને ઈ ધરતીમાં મારો ને તમારો જન્મ થયો હોય ભલા માણસ, જો એક મોક્ષ લેવા માટે પરમાત્માને આ ધરતી ઉપર આવવું પડતું હોય તો આ ધરતી કેવી પવિત્ર હશે વિચાર તો કરો, અહીંયા જેનો જન્મ થઈ જાય ને સાહેબ એને મોક્ષ લેવાની જરૂર ના પડે, શું કામ કે અખિલ બ્રહ્માંડના માલિક કાળિયા ઠાકરને અહીંયા આવવું પડ્યું હતું, અને શ્રદ્ધા અને વિશ્વાસ જ્યાં હોય ત્યાં તમારા કામ કરવા માટે પરમાત્મા આવીને ઊભો રહી જાય, અને આપણે સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડના કેટલા ભક્તો થયા સાહેબ, પ્રજાપતિમાં બોયડીમાં બોકારામ બાપા થઈ ગયા, બોલો કેવું ભજન કર્યું હશે, અખિલ બ્રહ્માંડના માલિકને એની પાસે આવવું પડ્યું હોય, અને આજની તારીખમાં રાણા બોયડી છે ને પાણખાણિયાના દીકરા એવા બોકારામ બાપાનું ભજન ફૂટી ગયું સાહેબ, ભજન લાગી જાય હું મને લાગી તુમના તું મને લાગી હું, એવું ભજન પાક્યું એવું ભજન લાગી ગયું કે આજ તમે 24 કલાક માટે સાહેબ ને રામધૂન થાય છે, રામ અખિલ બ્રહ્માંડના માલિક અવધપુરીની એમ કહેવાય કે ખાલી ધૂનના પ્રોગ્રામ થાય છે, બોલો પરમાત્માને પ્રાપ્ત કરવા માટે સાહેબ તમે સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં પીપળી ધામમાં પ્રજાપતિનો દીકરો સવારામ બાપા કેવું ભજન એનું પાક્યું હશે, જેના જેના ભજન આ ધરતીની માલિકોમાં સાહેબ પાયકા, આમ જો આપણે છીએ ને પ્રજાપતિ સમાજ એક ભોળો સમાજ છે, આપણા વડવાઓ એમ કહેવાય કે ભોળ પણ હતું ને એટલે સાહેબ આ ભોળપણમાં કોઈ પણ વ્યક્તિ આવે અને ગામમાં ખાલી એટલું કહે કે કુંભાર ભગતનું ઘર ક્યાં છે, પછી કોઈ પણ આવ્યા હોય કોઈ પણ અભ્યાગત આવે એ આપણા ઉતારા એમ કહેવાય કે પ્રજાપતિના આંગણે હતા, અને એ પ્રજાપતિનું દિલ સાફ હતું અને પ્રજાપતિનો આવકારો મોટો હતો, અને બાપ એટલે બીજાને મારે તમારા આંગણે આવવાની, અને એક આવ્યા પછી આખી રાત સાહેબ ભજનમાં ગાળી નાખે, બીજે દિવસે માટી, આજ એટલા માટે આજ આપણા પ્રજાપતિનો માટી દિવસ છે સાહેબ, જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવો, આજનો દિવસ માટી દિવસ છે, અને દીકરીના પ્રસંગમાં હું તમે મળ્યા છે, અમારે ગાંધીનગરની એક દીકરી ગુજુ દીકરી એનું નામ,
અને ગાંધીનગરમાં એવી પ્રજાપતિની દીકરી છે સાહેબ કે રાતે એને 2 વાગે કોઈ એમ કહે ને કે આ માણસે ખાતું નથી તો પોતે એકલી દીકરી નીકળી જાય અને પોતે એમ કહેવાય કે એને જમવાની વ્યવસ્થા કરી દે, બ્લડ જોતું હોય તો બ્લડ આપી આવીએ. ગાંધીનગરમાંથી ઈ ગુજુ દીકરી એક દિવસ ઘટના એવી ઘટે, એના મમ્મી એને બોલાવીને કહે છે કે દીકરી તું દીકરી છે, આ સત્ય ઘટનાના આજે ઈ દીકરી કામ કરે છે સાહેબ. બેટા દીકરી તું દીકરી પાત્ર છે ને આ સમાજ છે ઈ એમ કહેવાય કે સ્વીકાર છે નહીં તું આ કરે છે. તેથી દીકરીએ એટલું કીધું તું કે માં મમ્મી હું તારી દીકરી છું પણ માટી છું. સાહેબ ખરી વાસ્તવિકતા તો આ છે કે દીકરી થઈને કામ કરે છે એવું સેવા ભાવીનું જગતને જે કેવું હોય કે મારે તો સેવા કરવી છે, સેવા કરે ને એને આ જગત યાદ રાખે છે. સાહેબ તમે કલ્પના કરો કે પ્રવીણભાઈ ભીખુભાઈ અને વેલજીભાઈ આ ત્રણેયની ટીમ અને સત્ય ઘટનાનો દાખલો સાહેબ. ભીખુભાઈ બરોબર ને? 11 દીકરીના જેદી એમ કહેવાય કે અહીંયા ઉપલેટાના આંગણે મીટિંગ હતી. મારે વાત એટલા માટે કરવી છે સાહેબ, અને એ જ મીટિંગે આગલી રાતે મેં વેલજીભાઈને, પ્રવીણભાઈને અને ભીખુભાઈને ફોન કરેલો. મેં 30 વર્ષ પહેલા તમારી બાજુનું ગામ છે ને ત્યાં મેં લાડવાની માનતા કરી છે, તમારે કારોબારીના સભ્યોને પંકજભાઈને બધાને આમંત્રણ આપેલું અને તમારે પધારવાનું છે. હું તો જો કે બસ લઈને આવ્યો હતો અહીંયા અને સુપેડી સાહેબ ગણપતિ દાદા 30 વર્ષ પહેલાનો પ્રસંગ. 30-35 વર્ષ પહેલા હું જ્યારે ટ્રેનમાં નીકળ્યો ને ત્યારે બે બાપા છે એ વાત કરતા હતા. ટૂંકમાં વાત કરું કે આ દાદા એવા છે કે અહીંયા કોઈ પણ માનતા કરે ને તો એની માનતા છે ને એ પરિપૂર્ણ કરે છે. અને મારી 11-12 વર્ષની ઉંમરને મેં માનતા કરી નાખી કે મને બધું દઈ દે ને બાપા. આમ જો કહીએ તો ભાઈ એવી બુદ્ધિ હોય ને, મને આ આપી દે, મને આ આપી દે, તો મારે હવામાનના ચોખા ઘીના લાડવા કરવાની માનતા કરી નાખી. બોલો. અને ઈ માનતા કરવા માટે આવ્યો એટલે પ્રવીણભાઈ, ભીખુભાઈ, વેલજીભાઈ બધા આવ્યા એટલે એને વાત કરી, ગિરીશભાઈ આમ ઓચિંતું તમે અહીંયા? મેં કીધું ઓચિંતું નથી, મારાથી મોડું થઈ ગયું ભાઈ. 35-40 વર્ષ થવા આવ્યા છે. તો એવું બધું શું હતું? મેં કીધું આવું હતું. આટલી બધી અમને તો કે ખબર નથી. આયા સુપેડીમાં સુપેડિયા ગણપતિ દાદા છે અને દર્શન કરીને ભાવ વિભોર થઈ ગયા સાહેબ. પોતાની આંખમાંથી આંસુડા નીકળી જાય એવી હાલત. અને શું એને મનોમન કલ્પના કરી લીધી ઈ મને 1.5 મહિના પછી પાછો પ્રવીણભાઈ નો ફોન આવ્યો, ગિરીશભાઈ તમારે સુપેડી આવવાનું છે. મેં કીધું સુપેડી? પ્રવીણભાઈ તમે કેમ દર્શન કરવા જવું છે? તો કે ના તમારે આવવાનું છે. ને મેં વળી એમ કીધું કે મારે આમ છે, મારે કામ છે, મારે વાં જવું. કાંઈ નહીં હાલે મને કે ભીખુભાઈ ને બધાય કે તમારે આવવાનું છે. અમે ભેગા થયા. અરવિંદભાઈ પ્રજાપતિ ગાથા ઈ પણ ત્યાં પધાર્યા, એમને પણ આમંત્રણ આપ્યું અને કારોબારી આખી. એટલે મેં કીધું પ્રવીણભાઈ આ વાત શું છે? તો કે ગિરીશભાઈ તમે જ્યારે લાડવા કરવા આવ્યા હતા ને ત્યાં અમે પણ એક સંકલ્પ લઈ લીધો. મેં કીધું ઈ કેવો સંકલ્પ લીધો? ઈ કે અમે દાદાને કીધું કે અમારે સરળતાથી દીકરીઓને સોનાના ચેન દેવા છે ભાઈ. અને સરળતાથી જો આ દાદો સોનાના ચેન દઈ દે ને તો અમે લાડવા કરી જાશું. અને સાહેબ ઘટના એવી ઘટે હાવ ઈજીથી એને 10
સોનાના ચેન થઈ ગયા. વાત સાહેબ અહીંયા પૂરી નથી થતી, શ્રદ્ધાની વાત તો હવે ચાલુ થાય છે. અને અમે પ્રસાદ લેતા હતા, બધા બેઠા હતા. એમાં ભીખુભાઈના મોઢેથી એવી વાત આવી ને એવો શબ્દ આવ્યો કે અમેરિકાથી કોક ત્રણ બેન છે, એને 25,000 રૂપિયા લખાવ્યા છે. હું માંડીને વાત એટલા માટે કરું સાહેબ કે આવા દાતાઓને પ્રેરણા મળે. અને એને એમ કહેવાય ભીખુભાઈના મોઢામાંથી શબ્દ નીકળવા. અને બરોબર મેં એમ કીધું કે મનુ બાપા લાડવા તો નથી ને, અમેરિકા મને ઓળખે છે. તો કે ખબર નહીં. પ્રવીણભાઈ કે ગિરીશભાઈ તમે એક કામ કરો, જી હોય આપણે તો ફંડ આવે ને તમે એમને ફોન લગાવો ને. મેં સાહેબ ઈ દાદાના સામેથી ફોન લગાવ્યો. પ્રવીણભાઈએ વાત કરી. વાતમાં સાહેબ ખાલી એટલું કીધું કે સમૂહ લગ્ન છે, પણ ઈ કે ગિરીશભાઈ તમે મનુ બાપા કે અહીંયા ભેગા કેમ થયા છો, શું કારણ છે? મેં કીધું આખી માંડીને વાત કરી કે આ રીતે આમ બન્યું. એમાં 10 ચેન થઈ ગયા છે ને એક બાકી છે. તો પ્રવીણભાઈ કે દાદા તમારી અહીંયા ગણપતિ દાદાના સાનિધ્યમાં બેઠા છે, તમે એક ચેન નું કરો ને. તો કે આપો ગિરીશભાઈ ને ફોન. અને સાહેબ ઈ ફોન મારા કાને. અને બરોબર મનુ દાદા કીધું કે ચેન થાય કેટલાનો? ઈ મેં કીધું જેટલા થતો હોય એટલા. હવે જે બોલાવી દો ને. અને અમે ત્યાં જે બોલાવી, મારો કહેવાનો ભાવાર્થ ઈ છે સાહેબ કે 10 ચેન થઈ ગયા હતા. અને ભીખુભાઈ અને બધાએ એમ કીધું હતું જેટલી દીકરીઓના લગ્ન થાય ને એના દાતા જોઈએ છે. એમાં એક દાતા ઓછા હતા ને બાપ, તો ઈ એમ કહેવાય કે એક દાતા ઈ સ્થળે બને તમને મેળવાવી દીધા હતા. આ શ્રદ્ધાની વાત છે સાહેબ. જોરદાર તાળીઓના ગડગડાટથી પ્રવીણભાઈને વધાવો, વેલજીભાઈને વધાવો. અને સાહેબ આવા જ્યારે મને તમને મળ્યા હોય ત્યારે આવા ઉજળા કામ થતા હોય. ઘણી બધી વાતો છે, પણ હિના પ્રજાપતિને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. લોક ડાયરો જેણે તમારા ગામમાં જેણે શિક્ષા મેળવી છે, એના ગુરુ છે પ્રશાંત ભરણવા. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો એમ. હવે હિના પ્રજાપતિ.